હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે શીખીશું કે કાઠિયાવાડી લસણની ચટણી કેવી રીતે બનાવી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા નાની વાટકી લસણ લીધેલું છે। લસણને આપણે અહીંયા ખાંડીમાં ખાંડી લઈશું। આપણે અધકચરું ખાંડવાનું છે। અધકચરું લસણ આપણું વટાઈ ગયું છે। આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, બધું આપણે વાટી લેવાનું છે। હવે આપણે લસણને ઝીણું વાટવાનું છે, અધકચરું નથી રાખવાનું। થોડું વટાયું છે। હવે આપણે 1 ચમચી તેલ નાખીશું અંદર। આપણે હવે તેલ નાખીને વાટવાનું છે। હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું મેં વાટી લીધું છે। મેં અહીંયા નાનું વઘાર્યું લીધું છે, એમાં 4 થી 5 મોટી ચમચી તેલ નાખ્યું છે। તેલનું પ્રમાણે આપણે વધારે રાખવાનું છે, ઓછું રાખીશું તો ચટણી આપણી કોરી પડી જશે। તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે વાટેલી ચટણી તેલમાં નાખીશું। ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે। ચટણી આપણે 2 થી 3 મિનિટ માટે શેકાવા દેવાની છે। હવે આપણે એમાં 1 મોટી ચમચી દહીં નાખીશું। દહીં નાખ્યા પછી આપણે બરાબર એને હલાવવાનું છે। ગેસ આપણે બંધ કરી દઈશું। હવે ગેસ બંધ કર્યા પછી બી આપણે 2 મિનિટ હલાવતું રહેવાનું છે એને। હવે આપણે સર્વ કરી લઈશું। તો આપણી કાઠિયાવાડી લસણની ચટણી બનીને તૈયાર છે। તો આપણે ચટણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મોરું દહીં લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું। ખાટું દહીં લેશો તો તમારી ચટણીમાં સ્વાદ બી સારો નહીં આવે અને ચટણી તમારી ફાટી જશે। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કાઠિયાવાડી લસણની ચટણી કેવી રીતે બનાવી। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।